22 ગ્રાન્ડ સ્લેમ જીતનાર સ્પેનના રાફેલ નડાલે ટેનિસમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. 38 વર્ષીય નડાલે ગતરોજ મંગળવારે તેના હોમ ગ્રાઉન્ડ મલાગામાં તેની ડેવિસ કપ કારકિર્દીની છેલ્લી મેચ રમી હતી. જોકે તે હારી ગયો હતો. તેને નેધરલેન્ડ્સના 80માં ક્રમાંકિત બોટિક વાન ડી ઝેડ્સ ચલ્પ સામે 6-4, 6-4 થી પરાજય મળ્યો હતો. નડાલ સતત 29 મેચ જીત્યા બાદ ડેવિસ કપમાં હારી ગયો છે. ત્યારે 38 વર્ષીય દિગ્ગજ માર્ટિન કાર્પેના એરેના ખાતે ભાવાત્મક વિડીયોથી વિદાય આપી હતી. નડાલે તેની નિવૃત્તિના સન્માન માટે યોજાયેલા સમારોહમાં ઘણા લોકોને શ્રેય આપ્યો હતો. તેણે તેના કાકા ટોની નડાલનું નામ લીધું હતું. જ્યારે ટોનીએ નડાલને ટેનિસ રમવાની પ્રેરણા આપી હતી. તેમણે નડાલને પણ તાલીમ આપી હતી. નડાલ સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ જીતનાર બીજો ખેલાડી. મેન્સ સિંગલ્સમાં સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ જીતનાર નડાલ બીજો ખેલાડી છે. નડાલે 22 ટાઇટલ જીત્યા છે. તો સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ જીતવાની વાત કરીએ તો સર્બિયાના નોવાક યોકોવિચે અત્યાર સુધીમાં 24 ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીત્યા છે. માત્ર 4 વર્ષ પહેલા સ્વિટ્ઝરલેન્ડના મહાન ટેનિસ ખેલાડી રોજર ફેડરરે નિવૃત્તિ લીધી હતી. હવે નડાલે પણ રમતને અલવિદા કહી દીધું છે. ફેડરરે 20 ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યા હતા. લાલ માટીનો રાજા તરીકે પ્રખ્યાત નડાલ એવો પુરુષ ખેલાડી છે કે જેણે સૌથી વધુ 14 વખત ફ્રેન્ચ ઓપન ટાઇટલ જીત્યું છે. તેથી જ નડાલને લાલ માટીનો રાજા કહેવામાં આવે છે. ફ્રેન્ચ ઓપન ક્લે કોર્ટ એટલે કે લાલ કાંકરીથી બનેલા કોર્ટ પર રમાય છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.